નમસ્કાર મિત્રો. કલા એટલે શું એ આપણે જાણ્યું કે વિચારોની, અનુભવોની અસરકારક અભિવ્યક્તિ એટલે કલા. પણ કલાના પ્રકારો છે. ખાસ કરીને TYBAના વિદ્યાર્થીઓને, ગુજરાતીના વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમમાં આવે છે, પરીક્ષામાં પૂછાય છે કે કલા એટલે શું અને એના પ્રકારો કયા કયા. તો સ્પષ્ટપણે આપણે પ્રથમ દૃષ્ટિએ કલાના બે પ્રકાર જોઈ શકીએ. પહેલો પ્રકાર છે લલિત કલા, ફાઇન આર્ટ જેને કહે છે અંગ્રેજીમાં, ફાઇન આર્ટ. લલિત કલા જે સૌંદર્યની સવિશેષ નિકટ છે, માટે એને લલિત, એની અભિવ્યક્તિની તરાહો, રીતો પણ જુદી છે, માટે એને લલિત કલા કહે છે. અને બીજો પ્રકાર છે લલિતથી જે ઇતર છે, એટલે જે લલિત નથી અથવા તો જેમાં લાલિત્ય પ્રમાણમાં ઓછું છે ખરું, પણ લલિત કલા જેટલું નથી. લાલિત્ય લલિત કલાની સરખામણીમાં ઓછું, પ્રમાણમાં ઘણું ઓછું છે. એવી બીજી કલાઓ એટલે લલિતથી ઇતર કલાઓ એટલે લલિતેતર કલા. બીજી કળા એટલે લલિતેતર કલા, લેસર આર્ટ અંગ્રેજીમાં જેને કહે. એટલે પહેલું ફાઇન આર્ટ, લલિત કલા જેમાં લાલિત્ય ભરચક છે, સૌંદર્ય અધિક છે. અને બીજું એટલે લલિતથી ઇતર એટલે લલિતેતર કલા, લેસર આર્ટ. હવે આ લેસર આર્ટમાં શું આવે? તો જે પરચુરણ, દાખલા તરીકે કોઈ સુથારી કામ કરે છે, કોઈ લુહારી કામ કરે છે, કોઈ વાળ કપવાનું, દુકાન ઉપર તમે જોયું હશે ફલાણા કંઈક નામ લખ્યું હોય, કેશ કલા કેન્દ્ર. રસોઈ પણ એક કલા છે, વસ્ત્રો પહેરવા એ કળા છે ને, વાળ ઓળવવા સરખી રીતે એ પણ એક કળા છે. ચાલમાં પણ કલા છે ને, બોલવાની પણ કલા છે, કઈ રીતે વાતને મૂકી આપવી. પણ આ બધી સુથારી, લુહારી, કુંભારકામ જે છે, સરસ મજાના માટલા ઘડે છે, વાસણો ઉતારે છે ચાકડા પરથી, આ બધી કલા ખરી. પણ એમાં જે પહેલી જેની હું વાત કરવાનો છું, લલિત કલા, એની જેટલું સૌંદર્ય કે એની જેટલું લાલિત્ય નથી, માટે એ ગૌણ કલામાં અથવા તો ઇતર કલામાં અથવા તો લલિતેતર કલામાં સ્થાન પામી છે. એટલે લલિત કલા અર્થાત આ પ્રકારની સુથારી કામ, લુહારી કામ, કુંભારી કામ, દરજી કામ, વસ્ત્રો પણ કેવા જુદા જુદા પ્રકારના આકારવાળા આવે છે, એમાંય સૌંદર્ય દૃષ્ટિ છે આ કલાકારોની. પરિણામે સરસ મજાનું એ માટલું ઘડે છે કે પછી સરસ મજાનું વસ્ત્ર બનાવે છે, ટુકડાઓ કરી ફાડી અને સરસ મજાનો આકાર આપે છે. સુથાર છે, દરવાજા, બારી, બારણા નકશીકામવાળા બનાવી શકે છે. આ બધી લલિતેતર કલા છે. આપણે લલિત કલા જે મુખ્ય છે એની વાત કરવાની છે. અને આવી લલિત કલા એક નથી, પણ મુખ્યત્વે 5 છે, 6 પણ ગણાવી શકાય. સંગીતને અને નૃત્યને અલગ કરીએ તો આવી 6 કલા થાય, પણ મુખ્યત્વે 5 કલાની વાત કરવાની છે. કલાનો અર્થ તો આપણે જાણી લીધો કે જે અનુભવ થયો છે કલાકારને, એ અનુભવ એ મનમાં સંક્રાંત કરે, એને ગોઠવે, એની પ્રક્રિયા કરે, સર્જનની પ્રક્રિયા, અને પછી કુશળતાપૂર્વક, ચોકસાઈપૂર્વક, આયોજનપૂર્વક એને વ્યક્ત કરે, અભિવ્યક્ત કરે, એટલે કલાનું નિર્માણ થાય. પછી આ કલાના ક્ષેત્રો કોઈ પણ હોઈ શકે. સ્થાપત્ય કલા, એના પ્રકારો છે. લલિત કલાના જે પ્રકારો છે એમાં એક આ સ્થાપત્ય કલા છે, 2 શિલ્પકલા, ત્રીજા ક્રમે ચિત્રકલાને મૂકીશું, ચોથી એટલે કે સંગીત કલા, અને 5મી એટલે કે સર્વશ્રેષ્ઠ એટલે કે ઉત્તમ, સનાતન એવી કલા સાહિત્ય કલા છે. મિત્રો, એક
વાત ખાસ યાદ રાખજો કે આપણે સાહિત્યના વિદ્યાર્થી છીએ, સાહિત્યનો અભ્યાસ કરવાનો છે, માટે સાહિત્યને શ્રેષ્ઠ કહીએ છીએ, માટે સાહિત્યને સર્વોચ્ચ મૂકીએ છીએ એવું નથી. આ ભાષાશાસ્ત્રીઓ અને સાહિત્ય મીમાંસકોએ આપેલો ક્રમ છે અને એના કારણો પણ ત્યાં છે. શા માટે આ શ્રેષ્ઠ છે? આપણે એક એક કલા જોતા સાહિત્ય કલા પાસે આવીશું. કલાના બે પ્રકાર, લલિત કલા અને લલિતેતર કલા. લલિત કલાના જે પ્રકારો છે એમાં સ્થાપત્ય કલા એ પહેલી છે યાદીમાં. શ્રેષ્ઠ છે એમ નહીં, ઉત્તમની દૃષ્ટિએ પહેલી છે એમ પણ નહીં. પણ આપણે પહેલા સ્થાપત્ય કલાને સમજીએ. તમે ભવ્યાતિ ભવ્ય ઇમારતો, જાહો જલાલીવાળા મહેલો કે પછી અદ્ભુત એવું બાંધકામ જોયું હશે. તમે તાજમહાલ જોયો છે ને? ચિત્રમાં અથવા ફોટામાં કે પછી ફિલ્મોમાં કે વિડીયોમાં, મોબાઈલમાં જોયો તો છે. હું તાજમહાલ બોલું છું અને તમારા ચિત્તમાં એનો એક આકાર રચાય છે. તમે પેરિસના એફિલ ટાવર વિશે પણ વાત જાણી છે ને. ચીનની દિવાલ લો કે પછી આપણો લાલ કિલ્લો દિલ્હીનો લો, કુતુબ મિનાર કે ઝૂલતો મિનારા લો, ચાર મિનાર હૈદરાબાદનો તમે દ્રષ્ટાંત તરીકે લો, ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈ કે ઇન્ડિયા ગેટ દિલ્હી, સંસદ ભવન દિલ્હી કે પછી આપણું રાજભવન વિધાનસભા ગાંધીનગર, અક્ષરધામ કે જૈન મંદિરો. શું છે આ બધા? સાહેબ, સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે, દ્રષ્ટાંત છે. એટલે સ્થાપત્ય કલામાં તમારે કોઈ યાદી આપવી હોય, નામ દર્શાવવું હોય તો તમે આ બધા નામને વિશ્વાસપૂર્વક અને હકપૂર્વક મૂકી શકો. તાજમહાલ, કુતુબ મિનાર, ચાર મિનાર, ઝૂલતા મિનારા, લાલ કિલ્લો, ગેટવે ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ગેટ, અક્ષરધામ મંદિર, જૈનોના મંદિરો, વિદેશોમાંથી સંદર્ભ આપવો હોય તો ચીનની દિવાલ, એફિલ ટાવર, આવા ઘણા દ્રષ્ટાંતો તમે આપી શકો, વ્હાઇટ હાઉસ. આ બધા સ્થાપત્ય કલાના ઉત્તમ દ્રષ્ટાંતો છે. આ જે નિર્માણ કર્યું છે એ તો અનેકોના હાથેથી થયું છે, કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. પણ એ સર્જન પાછળ કોઈ એક વ્યક્તિનો વિચાર જરૂર છે. અને જેનો વિચાર છે, જેણે આ નિર્માણ માટે મનમાં એક આકાર રચ્યો અને કાગળ પર ઉતારીને પછી ભૂમિ પર એને ઊભો કર્યો, આકાર આપ્યો, એ આકારને જન્મ આપ્યો, એના નિર્માણકારને સ્થપતિ શબ્દથી ઓળખાય છે, સ્થપતિ કહેવાય છે. સ્થાપત્ય કલાનો કલાકાર સ્થપતિ કહેવાય છે. અને એના દ્રષ્ટાંતો મેં તમને કહી સંભળાવ્યા, એના ઉદાહરણો, એના નમૂના. હવે આ વસ્તુ બનાવવાની હોય, તાજમહાલ કે લાલ કિલ્લો, તો એમાં કઈ કઈ વસ્તુની, કઈ કઈ સામગ્રીની જરૂર પડે એની યાદી તમે બનાવો તો તમે સીધું જ બનશો. પથ્થર, ઈંટ, સિમેન્ટ, ચૂનો, કોન્ક્રીટ, લોખંડ, સળિયા, ખીલી, આ બધા તાર, આ બધી વસ્તુ. તો સાહિત્યની કે કલાની પરિભાષામાં આ બધી સામગ્રીને ઉપાદાન કહે છે. હવે આ ઉપાદાન શબ્દ તમારા માટે નવો છે, વિદ્યાર્થીઓ માટે. આપણે તો સામગ્રી, સાધનો, વસ્તુઓ, ચીજ વસ્તુઓ આવા શબ્દ પ્રયોજતા રહ્યા છે. પણ અહીંયા તમારે જ્યારે લખવાનું થશે પરીક્ષામાં કે જવાબ આપવાનો થશે ત્યારે તમારે સામગ્રી શબ્દ પ્રયોજી શકો, પણ સાથે સાથે ઉપાદાન શબ્દ યાદ રાખવાનો છે. સ્થાપત્ય કલાના ઉપાદાનો આ બધા પદાર્થો છે. કયા પદાર્થો? ફરીવાર જોઈ લઈએ. પથ્થર, ઈંટ, સિમેન્ટ, રેતી,
કોન્ક્રીટ અને લોખંડ, આ મુખ્ય ઉપાદાનો છે. પછી તેમાં હથોડી જોઈ હશે, પેલા ચણવા માટે ઓળીપો કે પછી બીજા હથિયાર ઓજારો કડિયાના, હવે તો ઘણાય વપરાયા હશે, પણ મુખ્ય ઓજારો, મુખ્ય સામગ્રી જે છે જેનાથી આ ભવ્યાતિ ભવ્ય ઇમારત, મહેલ કે સ્થાપત્ય નિર્માણ પામ્યું છે, એના મુખ્ય ઉપાદાનો છે. આ ઉપાદાનોથી પેલું સ્થપતિએ કલ્પેલું, કાગળ પર ઉતારેલું એ પૃથ્વી પર, જમીન પર સ્થૂળ રૂપે આપણી નજર સામે આકારિત થાય છે. આ થઈ સ્થાપત્ય કલા, કલાનો એક પ્રકાર. પણ એની મર્યાદાઓ હોય ને સાહેબ. એ મર્યાદાઓ કઈ છે કે એક તો અનેક દિવસો આ ઇમારતને ચોક્કસ રૂપમાં આકાર આપવામાં ખર્ચાઈ જાય છે. અનેક માણસો દ્વારા નિર્માણ પામે છે, એટલે કે અનેક પ્રકારની માનવ શક્તિ પણ એમાં ખર્ચાય છે, અને આર્થિક રીતે પણ આ ખર્ચાળ છે. મારી તમારી જેવા કદાચ આનું નિર્માણ આજે ન કરી શકે. એટલે આર્થિક રીતે ખર્ચાળ, માનવ શક્તિની રીતે ખર્ચાળ, અને ત્રીજું જોઈએ તો સમય અવધિ, વ્યાપક સમય લે છે. આ કલાક, 2 કલાક કે 2-5 દિવસનું કામ નથી કોઈ ઇમારત સર્જવી. બીજી મર્યાદા તમે જુઓ કે એ ખુલ્લામાં છે, એટલે કે એ શિફ્ટેડ નથી. એક વખત એક જગ્યાએ બની ગયું એટલે બની ગયું. તાજમહાલ આગ્રામાં બની ગયો, હવે એને અહીં ન લઈ આવે. અહીંયા એની પ્રતિકૃતિ તમે બનાવી શકો, પણ તાજમહાલ તો એક જ હોય, બસ એક જ. એટલે ઉત્તમ સાહિત્ય કે ઉત્તમ કલા, ઉત્તમ સર્જન હંમેશા એક જ હોય છે. પછી એના અનુકરણો થાય, એની નકલો થાય, એવું બની શકે. કોઈ પણ કલાનો આ એક ગુણધર્મ છે. એકમ શિવમ, આ એક જ હોય છે. પછી એની પ્રતિકૃતિઓ નિર્માય છે. એટલે એ સર્જન શ્રેષ્ઠ અને સર્વોપરી સિદ્ધ થાય છે. પણ ખુલ્લામાં હોય એટલે શિફ્ટેડ નથી, સ્થૂળ છે, એક જ જગ્યાએ, આ એની મર્યાદા છે. બીજું ખુલ્લામાં હોય એટલે કુદરતી વાતાવરણની અસર એના પર થાય. પછી તાપ હોય, આપણે તાપમાં કાળા પડી જઈએ તો પથ્થર છે, પથ્થરની અસર થાય. સંગમરમરનો ભલે બન્યો હોય, આજે અસર થઈ છે, ઝાંખો થઈ છે. પ્રદૂષણ, ધૂળ, ધુમાડો, એની અસર થાય. વરસાદની અસર થાય છે. ઘણા તમે ખંડેરો જુઓ, તમે જે ગઢ જોવા જાઓ છો, એ ખંડેર કેવા વરસાદની અંદર એ ધોવાઈ ગયા છે, એના પથ્થરો કેટલા કાળા પડી ગયા છે, ઘસાઈ ગયા છે, એની ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે. સમયની અસર થાય છે, કાળની અસર થાય છે, વાતાવરણની અસર થાય છે. એટલે ટાઢ, તાપ, તડકો, વરસાદ, ખરાબ વાતાવરણ, પ્રદૂષણ, વાવાઝોડું, અને ધરતીકંપમાં તો એ નામ શેષ પણ થઈ શકે. જેમ કચ્છનો ધરતીકંપ આખા કચ્છને જમીનદોસ્ત કરી દે, તબાહી મચાવી દે, એમ શક્ય છે કે ભવિષ્યમાં કોઈ એવો ધરતીકંપ આવે કે જે આ સ્થાપત્યના ઉત્તમ નમૂનાઓ છે એને નામશેષ કરી શકે. એટલે એ સનાતન નથી. પછીની તસવીરો, ફોટો કે વિડીયોઝ તમારી પાસે હોય, પણ એ વસ્તુ ન હોય. બીજું એ સ્થૂળ છે, એક સ્થળ પર સ્થિર છે, માટે તમારે જોવું હોય તો ત્યાં જવું જ પડે, એ અહીં ના આવી શકે. આ બધી મર્યાદાઓ છે સ્થાપત્ય કલાની. બીજી કલા શિલ્પકલા છે. પથ્થરમાંથી, લાકડામાંથી કે કોઈ ધાતુમાંથી શિલ્પકાર એક સરસ મજાની મૂર્તિ નિર્માણ કરે છે. એ દેવની હોય, એ કોઈ યાદગાર મહાપુરુષની હોય, કે પછી એક વ્યક્તિની હોય.
ગણપતિ મહોત્સવમાં તમને જુઓ કેટલા ગણપતિનું નિર્માણ થતું હોય છે, પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી, માટીમાંથી. દશામાં તો દશામાની મૂર્તિઓ, નવરાત્રિમાં માતાજીની મૂર્તિઓ. આપણા શહેરની અંદર, આપણા ગામની અંદર જોશો તો કોઈકની પ્રતિમા, સ્ટેચ્યુ હશે, પૂર્ણ કદનું અથવા તો માત્ર અડધું. આ શિલ્પના નમૂના છે. ગાંધીજી કે સરદાર પટેલ, નહેરુ કે સુભાષ બાબુ, આંબેડકર કે પછી કોઈ પણ મહાપુરુષ, બુદ્ધ કે આવા મહાપુરુષોની પ્રતિમાઓ જાહેર માર્ગો પર, 4 રસ્તાના જ્યાં ચોક છે ત્યાં ચોક પર એના મધ્યમાં આવી મૂર્તિઓ મુકાય છે. આ શિલ્પકલાના નમૂના છે. અમેરિકામાં આપણને ખ્યાલ છે, હાથમાં મશાલ લઈને ઊભેલી પેલી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, સ્વાતંત્ર્યતાની દેવી તરીકે જેને ઓળખાય છે. શિલ્પકલાનો નમૂનો છે. આપણા દેશમાં, આપણા ગુજરાતમાં નર્મદા નદી કિનારે સરદાર સરોવર પાસે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનું પ્રતીક એવા સરદાર પટેલની જે પ્રતિમા છે, વિશાળકાય, વિશ્વની સૌથી ઊંચી એવી પ્રતિમાનું નિર્માણ થયું. એ શિલ્પકલાનું દ્રષ્ટાંત છે. ધાતુમાંથી, મેં તમને કીધું એમ, પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી કે પથ્થરમાંથી કે લાકડું, કાષ્ટમાંથી આ મૂર્તિનું નિર્માણ થાય છે. એટલે એના ઉપાદાનો, એની સામગ્રી આ બધું પથ્થર કે લાકડું કે ધાતુ છે. છીણી અને હથોડી છે. શિલ્પકાર પથ્થરમાં મૂર્તિને જુએ છે અને જે બિનજરૂરી ભાગ છે પથ્થરનો એને દૂર કરે છે, એટલે અંદરથી મૂર્તિ પ્રગટે છે. આ શિલ્પકલા છે. એના કલાકારને શિલ્પી કહીએ છીએ. એ શિલ્પ બનાવનાર શિલ્પી છે. પથ્થર, ધાતુ કે પછી લાકડામાંથી એ આ પ્રકારનું શિલ્પ નિર્માણ કરે છે, ટાંકણું અને હથોડી દ્વારા, છીણી અને હથોડીના માધ્યમથી. આ એના ઉપાદાનો છે, આ સામગ્રી છે. તો જે રીતે સ્થાપત્યની મર્યાદા હતી, એ જ રીતે શિલ્પની પણ મર્યાદા છે. નાનું શિલ્પ હોય તો શિફ્ટેડ છે, પણ એક વખત એ કઈ જગ્યાએ સ્થાપિત થઈ ગયું, ચોકની મધ્યમાં મુકાઈ ગયું, પછી એ અનમૂવેબલ છે. એનો ફેરફાર દુર્લભ છે. અશક્ય તો ન કહી શકાય, પણ મોટે ભાગે જે પ્રતિમા જ્યાં સ્થાપિત થતી હોય ત્યાં જ આપણે પછી વર્ષો સુધી જોતા હોઈએ છીએ. એટલે શિફ્ટેડ નથી બહુ, એ હેરાફેરી ન કરી શકે. આવાગમન એનાથી શક્ય નથી. તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું હોય તો સરદાર સરોવર જવું પડે. નર્મદા જિલ્લામાં જાઓ અને ત્યાં તમને આ વિરાટ પ્રતિમાના દર્શન થાય, ત્યાં જવું પડે છે. એ મર્યાદા છે. સ્થાપત્યની જેમ જ એના પર ઋતુઓની અને પ્રદૂષણની અસર થાય છે. ટાઢ, તાપ, તડકો ને વરસાદથી ભીંજાય છે, પલળે છે, સુકાય છે, તપે છે, અને ઠંડીની અસર પણ એના પર થાય છે. એટલે સમયાંતરે એના રંગ, રૂપ ઝાંખા પડે છે. અને એક સમયે જો પથ્થર તકલાદી હોય તો નાશ પણ પામે છે. અને પ્રદૂષણની અસર તો થવાની છે. પણ ધરતીકંપની મેં તમને વાત કરી કે આગ જલી, આગના બનાવોમાં પણ એ ખંડિત કે નામશેષ થવાની પૂરી શક્યતા છે. એટલે આ એના ભયસ્થાનો અથવા તો એની મર્યાદાઓ છે આ કલાની. વળી એ કલા 1-2 દિવસમાં શક્ય નથી. એમાં કલાકો લાગે છે, દિવસો લાગે છે. ક્યારેક તો એક કરતાં વધારે કલાકારોની મદદથી એ ઊભી થતી હોય છે. અનેક માણસોની જહેમત એને એક ચોક્કસ આકાર આપવા ભાગ ભજવતી હોય છે. પડદા પાછળ અનેક કલાકારો કામ કરતા હોય છે. એટલે
આ બધી એની લિમિટેશન્સ, મર્યાદાઓ છે. ચિત્રકલા જુઓ ત્રીજી કલા તરીકે, તો પ્રમાણમાં એ થોડીક સૂક્ષ્મ છે પહેલી બે કલાઓ કરતાં, કારણ કે એની ઉપાદાન સામગ્રી તો સ્થૂળ છે જ. કલમ અથવા તો પેન્સિલ, રંગ અને પીંછી, કાગળ અથવા કાપડ, કેનવાસ, આ એના ઉપાદાનો છે. ચિત્ર નિર્માણ કરનાર વ્યક્તિને આપણે ચિત્રકાર કહીએ છીએ. એટલે એને જેનો કલાકાર છે એ ચિત્રકાર છે, એની ઓળખ ચિત્રકારની છે. અને સરસ મજાનું ચિત્ર આપણી સામે મૂકી દે છે. તમે લિયોનાર્ડો દ વિન્ચી, સુખ્યાત ચિત્રકાર, અને એનું ચિત્ર મોનાલિસા એ આજે પણ અનેકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આપણે ત્યાં પણ કેટલા ચિત્રકારો થઈ ગયા, અને એ ચિત્રકારોએ અમર ચિત્રો આપ્યા છે આવા ઉપાદાનોની મદદથી. એ ઉપાદાનો એટલે મેં તમને કીધું રંગ અને રેખા જેનાથી સર્જાય છે, એ પીંછી, એ કાગળ, એ પેન કે પેન્સિલ, એ કાપડ કે કેનવાસ કે ભીંત. ભીંત ચિત્રો પણ આપણને મળે છે. ભીંત, લીસી ભીંત ઉપર રંગકામ થઈ અને ચિત્ર આકારિત થાય છે. ચિત્રકાર ચોક્કસ સમય મર્યાદામાં, પ્રમાણમાં આમાં સમય ઓછો લાગે. પહેલી બે કલાઓની સરખામણીમાં ચિત્રકાર ધારે તો એક દિવસમાં, થોડી કલાકોમાં કે એકાદ અઠવાડિયામાં એક સરસ મજાનું ચિત્ર એ નિર્માણ કરી શકે છે. વળી એકલા હાથે શક્ય છે. કોઈ એક જ ચિત્રકાર એક ચિત્ર બનાવવા સક્ષમ છે, પૂરતો છે એમ કહી શકાય. એટલે માનવ શક્તિ ઓછી, સમય ઓછો, ખર્ચ પણ પ્રમાણમાં ઓછો છે. સરખામણીમાં ખર્ચ ઘટતો આવે છે. સ્થાપત્ય નિર્માણમાં કરોડોનો ખર્ચ થતો હોય તો શિલ્પમાં પ્રમાણમાં ઓછો થાય, લાખોનો કે હજારોમાં થાય. અને ચિત્રકલામાં પણ 1000 નહીં, એથી પણ ઓછામાં એ શક્ય બને ધારીએ. રેખાચિત્ર માત્ર હોય, છાયાચિત્ર, તે કેનવાસ પર સરસ મજાનું છાયાચિત્ર ઓછામાં ઓછા ખર્ચમાં, ઓછામાં ઓછા સમયમાં માત્ર એક વ્યક્તિ દ્વારા નિર્માણ પામી શકે છે. પણ અહીંયા જે ભયસ્થાનો છે એ એની મર્યાદા છે. અને મર્યાદામાં તમે કાગળ કે કાપડ છે સળગી જાય કે ફાટી જાય, બની શકે છે. રંગ ઝાંખા પડી શકે, દિવાલ પર હોય તો દિવાલ તૂટી શકે, તિરાડ પડી શકે. અજંતા ઇલોરાની ગુફાઓની અંદર તમે જુઓ, ચિત્રો ઝાંખા પડી ગયા છે. કારણ કે કાળ છે કોઈને છોડતો નથી. કાળની અસર, સમયની અસર આ કલા પર થાય છે. ચોરાઈ જાય, પાણીમાં પલળી જાય, ખોવાઈ જાય, ફાટી જાય, રંગ ઝાંખો પડી જાય, ઉડી જાય. પણ અહીંયા એક સ્થળે ચિત્ર બનાવી શકાય, એને શિફ્ટેડ કરી શકાય આસાનીથી, એક વ્યક્તિ દ્વારા એ નિર્માણ પામી શકે. ઓછા ઉપાદાનોથી એનું નિર્માણ શક્ય છે. આ એના હકારાત્મક પાસા છે, લાભ પક્ષે છે. આ બધા એના ગુણ છે. મર્યાદા મેં તમને કીધું એમ ફાટી જાય, ચોરાઈ જાય, બળી જાય, પલળી જાય, ખોવાઈ જાય કે રંગ ઝાંખા પડી જાય, એની મર્યાદા છે. સંગીત કલા તે તમે ચોથા ક્રમે મૂકો. ચોથા ક્રમે લઈએ આપણે સંગીત કલાને. એના ઉપાદાનો જુઓ, સ્વર છે, ધ્વનિ છે, સૂર છે, ગળામાંથી નીકળતો સ્વર અને વાજિંત્રો, એમાંથી પેદા થતો સૂર. આ સૂર અને સ્વરનો સમન્વય આ સંગીત કલામાં થાય છે. એટલે ઉપાદાનોમાં તમને ખબર પડી ગઈ, ધ્વનિ એ યંત્રનો, પેલા વાજિંત્રોનો કે પછી ગળામાંથી પ્રગટતો એ ધ્વનિ, અને સાથે સાથે પેલા વાજિંત્રો તમે ઉપાદાનમાં ગણાવી શકો, સામગ્રીમાં ગણાવી શકો.
એ વાજિંત્રો એટલે તબલા છે, ઢોલક છે, નગારું છે, હાર્મોનિયમ એટલે કે પેલી પેટી છે, વાંસળી છે, મંજીરા છે, કે પછી અત્યાધુનિક કીબોર્ડ ને જે બધા સાધનો શોધાયા છે, શરણાઈ છે, આ બધા ભૌતિક ઉપાદાનો છે. હવે જો સામે ત્રણેય કલામાં કલાકાર ચિત્ત દ્વારા એક આકૃતિ સર્જતો હતો અને ભૌતિક ઉપાદાનો દ્વારા એને વ્યક્ત કરતો હતો. એટલે એ ત્રણેય કલામાં ઉપાદાનો ભૌતિક હતા. અહીંયા ચિત્રકલામાં આ બધા ભૌતિક ઉપાદાનો, સામગ્રી, આ વાજિંત્રો એ ભૌતિક ઉપાદાનો છે. તો જે સૂક્ષ્મ ઉપાદાનો ગણવા હોય તો પેલો સ્વર છે. ગાયને પણ આનંદની અભિવ્યક્તિ કરાવી શકાય છે. એટલે અહીંયા સ્થૂળ અને સૂક્ષ્મ એ ઉપાદાનોનો સમન્વય થઈ અને સૌંદર્યનું નિર્માણ થાય છે. કલા સર્જી શકાય છે. સંગીત કલા, નૃત્ય કલાને સંગીત કલા સાથે જ કેટલાક મિત્રો જુએ છે અને સંગીતના તાલ સાથે એના તાલને મેળવે છે. પણ સંગીત એ કલા છે અને એ કલામાં જે ઉપાદાનો વપરાય છે અને એ ઉપાદાનો પ્રયોજનાર સંગીતકાર કહેવાય છે. એનો નિર્માણ કરતા જે છે, નિર્માતા છે, એ સંગીતકાર છે. એ ઉપાદાનો દ્વારા સ્વરના માધ્યમથી સારે ગમ પદ ની સા, આ જે સૂર છે, આ એને એમાં સ્વર ભેળવીને એ સંગીતનું નિર્માણ કરે છે. એક કલાને ન્યાય આપે છે અને આનંદની અનુભૂતિ કરાવે છે. આપણે આ ઉપરાંત જે છઠ્ઠી કલા છે એનો અભ્યાસ તો કરવાનો છે, પણ એની સવિશેષ ધ્યાન આપવાનું છે. એ છે સાહિત્ય કલા, સર્વોચ્ચ કલા, સનાતન કલા, સૂક્ષ્મ ઉપાદાનોથી આકારિત થતી શાશ્વત કલા એટલે સાહિત્ય કલા. શબ્દ એકમાત્ર એનું માધ્યમ અથવા તો ઉપાદાન છે. એક ઓછામાં ઓછા ઉપાદાન દ્વારા ઘર બેસીને હું સાહિત્ય સર્જી શકું, કાવ્ય કે વાર્તા લખી શકું. હું બસમાં હરતા ફરતા પણ મારા મનમાં આકાર કરતો રહું અને લખતો જાઉં, ઉતારતો જાઉં. રમેશ પારેખે કેટલાય કાવ્યો આવા બસની મુસાફરી દરમિયાન ટિકિટની પાછળ લખ્યા છે. આ રમેશ પારેખ એમ બીજા કવિઓ પણ મુસાફરી દરમિયાન મનમાં આવેલા વિચારોને નોંધમાં ઉતારી લેતા હોય. એટલે ગતિમાં પણ, સ્થિતિમાં પણ સાહિત્યનું સર્જન શક્ય છે. બીજું એક જ ઉપાદાન શબ્દ દ્વારા આ સાહિત્ય કલાનું નિર્માણ થાય છે, સાહિત્ય સર્જાય છે. અને આ સાહિત્યનો સર્જક એને સાહિત્યકાર કહેવાય છે, કવિ કહેવાય છે. આ સાહિત્યકાર શબ્દના માધ્યમથી સનાતન એવું સાહિત્ય સર્જે છે. તમે એમ કહો કે સાહેબ પછી એ કલમ ને પેન, એટલે કલમ અથવા પેન અને કાગળ આ ઉપાદાનમાં ન આવે, તમે એવો પ્રશ્ન પૂછો તો આવે, આજે આવે. પણ નરસિંહ કે મીરા, પ્રેમાનંદ કે અખો, દયારામ કે એ પૂર્વેના કવિઓ તો પોતાના નિજાનંદમાં, આપણા જે સંતો થઈ ગયા, ભજનીકો થઈ ગયા, એમણે જે ભજનો લખ્યા છે, એ સંતોએ જે અમરવાણી ગાઈ છે એ સ્વયંભૂ પ્રગટેલી છે. અને પછી કર્ણોપકર્ણ વયતીથી એમણે ગાયું અને ભાવકોએ ઝીલ્યું અને એ ઝીલેલું ફરી ગવાતું થયું, ફરી ઝીલાતું થયું. એટલે કંઠમાંથી નીકળેલી એટલે કંઠોપકંઠ એ કલા છે. અને કર્ણે ઝીલેલી એટલે કર્ણોપકર્ણ ઝીલાતી આવતી આ કલા છે.
પરિણામે કાગળ કે કલમ એ ગૌણ બની જાય છે. એ ઉપાદાનો ખરા પણ એ ગૌણ અતિ ગૌણ છે. હું તો કમ્પ્યુટરે આજે કહી શકીએ સાહેબ હું કમ્પ્યુટરમાં ટાઈપ કરું છું કવિતા, વાર્તા કે નવલકથા. આપણે તે કલ્પતરુ નામની નવલકથા કમ્પ્યુટર માધ્યમથી જ લખાયેલી પહેલી નવલકથા છે. ગુજરાતી ભાષાની પહેલી કમ્પ્યુટરના માધ્યમથી લખાયેલી નવલકથા મધુરાઈ. પણ શબ્દ એના કેન્દ્રમાં છે, શબ્દ એમાં મુખ્ય છે, શબ્દ એમાં સનાતન છે. કાગળ પર લખેલું હોય તો ફાટી ભૂસી જવાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, બળી જાય, એવું બની શકે ને. પણ જે ચિત્તમાં સંગ્રહાયેલી છે, ન ચોર હાર્યમ ન ભાતૃ ભાઈઓ એમાં ભાગ પાડી શકતા નથી, ચોર એને હણી શકતો નથી. એવો સનાતન આ શબ્દ છે. વિદ્યા માટે કહેવાયું છે પણ સાહિત્યના શબ્દ માટે પણ આ એટલું જ સાર્થક છે. એ ચિત્તમાંથી જન્મે છે ને ચિત્તમાં સનાતન ટકી રહે છે અને એક ચિત્તમાંથી બીજા ચિત્તમાં સંક્રાંત થાય છે ને એ રીતે સનાતન ચાલ્યું જ આવે છે. યુગો થઈ ગયા. તમે જુઓ નરસિંહને 600 વર્ષ થયા, મીરાબાઈ, અને છતાંય આપણને એની કેટલી પંક્તિઓ કેટલા પદો યાદ છે. તુલસીદાસ સાહેબ જે સમયમાં થઈ ગયા છે એની ચોપાઈ, એમના દોહા આજે કેટલા લોકોને કંઠસ્થ છે. વાલ્મીકી અને વ્યાસ થઈ ગયા 5,000 વર્ષ પૂર્વે અને એમનું લખાયેલું સાહિત્ય આજે સનાતન છે, એ નાશ નથી પામ્યું. પણ એ સમયમાં, વ્યાસના સમયમાં અને વાલ્મીકીના સમયમાં અયોધ્યાના જે મહેલો હતા કે દ્વારિકાનો જે મહેલ હતો સુવર્ણ, એ બધું નામશેષ થઈ ગયું છે. એટલે સ્થાપત્ય, શિલ્પો બધા નાશ પામ્યા છે, એ સમયના ચિત્રો નાશ પામ્યા છે. પણ આ સનાતન રહ્યું છે. આ કલા શા માટે શ્રેષ્ઠ છે? સંગીત કલા કરતા કે અન્ય કલા કરતા સાહિત્ય કલા શ્રેષ્ઠ શા માટે છે? તો એક તો એની પાસે ભાષાનું પ્રબળ માધ્યમ છે. અભિવ્યક્ત શાનાથી થવાય છે? શબ્દ દ્વારા. અને એ શબ્દ સનાતન છે. એના દ્રષ્ટાંતો મહાભારત, કુરાન, બાઇબલ, રામાયણ, તુલસીદાસ કૃત, રામચરિત માનસ, હમણાં સુધીની કૃતિઓ નરસિંહ મહેતા કે ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્રને આપણે લઈ શકીએ. શબ્દ દ્વારા એટલે અભિવ્યક્તિનું માધ્યમ છે ને એ પ્રબળ છે, સશક્ત છે, બળવાન છે, અવિનાશી છે. શબ્દ ક્યારે નાશ પામતો નથી. અને પરિણામે એનો ગુણ પક્ષે જે વિશેષ જોવો હોય તો એ શબ્દ છે, ભાષા છે, માધ્યમ છે. એટલે અભિવ્યક્તિનું જે માધ્યમ છે બળવાન છે. પરિણામે સાહિત્ય કલા શ્રેષ્ઠ છે. ભાષાથી વ્યક્ત થાય છે, ભાષાથી એની અભિવ્યક્તિ થાય છે, ભાષામાં એ વિચારાય છે, ભાષામાં વ્યક્ત થાય છે ને ભાષા દ્વારા એ પામી શકાય છે. હવે માની લો કોઈ સર્જકે કૃતિ લખી પણ એ કૃતિ ભાવક સુધી સંક્રાંત થવામાં સાહિત્ય કલા એક જ એવી છે કે એને 2 માધ્યમો મળે છે. કયા 2 માધ્યમો? કર્ણ અને ચક્ષુ. જે ચક્ષુહીન હશે, જેમને આંખો નહીં હોય, એ તાજમહેલ જોઈ નહીં શકે. એ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ નહીં શકે. એની મર્યાદા આવી ગઈ પેલી કલાની. કારણ કે એક જ માધ્યમ છે, આંખો હોય તો જ તમે એને માણી શકો, એ કલાને આનંદી શકો, પ્રમાણી શકો. પ્રજ્ઞાચક્ષુ હોય, ચક્ષુહીન વ્યક્તિ એ એનાથી વંચિત રહેશે. શિલ્પકલામાં પણ એવું બને ને ચિત્રકલામાં, આ ત્રણેય કલા માત્ર આંખથી જ જોઈ શકાય, માણી શકાય, અનુભવી શકાય અને આનંદી શકાય એવી કલા છે. સંગીત કલા છે પણ સંગીત કલાની પાછી મર્યાદા શું છે કે સાંભળી શકાય છે. આંખ ન હોય તો એ સાંભળી શકે પણ કાન સાંભળતા ન હોય, બહેરાશ હોય કાને, એવી વ્યક્તિ સંગીત કલાથી વંચિત રહેવા. એ સંગીત કલાનો આનંદ નહીં લઈ શકે. એટલે એને એક જ માધ્યમ છે, સંગીત કલાને એક જ માધ્યમ છે કાનનું. ચિત્રકલા, સ્થાપત્ય કલા અને શિલ્પકલાની એક જ માધ્યમ છે આંખનું.
પણ સાહિત્ય કલાને આ બંને માધ્યમ છે, આંખ અને કાન. બહેરાશ હશે કાને તે વાંચીને સાહિત્યનો આનંદ લઈ શકશે, અને અંધત્વ હશે આંખે તો એવી વ્યક્તિ સાંભળીને સાહિત્યનો આનંદ લઈ શકશે, રસાનુભવ કરી શકશે. એટલે આ કલાને બે માધ્યમો, કલાની અનુભૂતિ માટે, કલાના પ્રત્યાયન માટે વ્યક્તિ પાસે બે માધ્યમો છે, અને બે માધ્યમોથી એનો આનંદ, એનો રસ, એનું સૌંદર્ય પામી શકે છે. ત્રીજો વિશેષ આ કલાનો એ છે કે અહીંયા લાગણીની અનુભૂતિ તીવ્ર રીતે થાય છે. પહેલામાં સીમિત છે, શબ્દ છે કેટલું કહે છે, હરખના, શોકના, આનંદના, દુઃખના, દર્દના, પીડાના, ભયના, કેટલા ભાવોને, કેટલી લાગણીઓને આ શબ્દ દ્વારા વ્યક્ત કરી શકાય છે. પહેલામાં તો એક જ ભાવ આવે ચિત્રમાં, આનંદનો ભાવ કે દુઃખનો ભાવ, કે હરખનો ભાવ કે શોકનો ભાવ દર્શાવાતો હોય છે. શિલ્પ કે પેલું પણ એક જ ભાવને વ્યક્ત કરે છે, સ્થાપત્ય. અહીંયા પાત્રની ચિત્તવૃત્તિ, ભાવ જે રીતે સંક્રાંત થતો જાય એ રીતે શબ્દમાં આકારિત થતી જાય છે, અને એ રીતે ભાવક એનો આસ્વાદ કરતો જાય છે, રસ અનુભવતો જાય છે. અને આવા 9 રસ છે. 9મો શાંત રસ, જે સ્થાયી ભાવ છે, રતિહાસ, ભય, ક્રોધ, ઉત્સાહ, જુગુપ્સા, વિસ્મય અને નિર્વેદ જેવા ભાવો, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત, શાંત, આવા રસમાં સંક્રમિત થાય છે. એટલે લાગણી બહુ પ્રબળ રીતે અભિવ્યક્ત કરી શકાય છે અને એને આસ્વાદી શકાય છે. તો બીજી વાત, સ્થળ કાળની મર્યાદા નથી. મારે રામના સમયનો કે કૃષ્ણના સમયનો કોઈ પ્રસંગ લઈ અને ઘટનાને તાદૃશ્ય કરાવી છે તો હું આજે કરાવી શકું, અને તમે વાંચો તો એમને એવું જ લાગે કે હું એકકાલીન એ સમયમાં જીવી રહ્યો છું. તમે જુઓ મહાભારત ને રામાયણ સિરિયલ તમે જોઈ છે ટીવી પર, તો એ રીતે દ્રશ્યાંકન થાય, ભાષા અને પશ્ચાતભૂમાં દર્શાવાતા દ્રશ્યો એ સમયના તમને લાગે, એટલે એ સમયને તમે આજે જીવી શકો. એટલે સમયનું કોઈ બંધન સર્જકને, સાહિત્યના સર્જકને રહેતું નથી. એટલે સમયને અતિક્રમીને એ આવતીકાલની પણ વાત કરી શકે, 2022ની કે 2030ની કે 2050ની. સમયથી પર છે સાહિત્યનો સર્જક, અને સ્થળથી પણ પર છે. અહીં બેઠો બેઠો અમેરિકાના અનુભવ લખી શકે, અહીં બેઠો બેઠો એ વિદેશની સફર ને પ્રત્યક્ષ કરાવી શકે. એટલે સમય અને સ્થળ આ બેને અતિક્રમીને સાહિત્યનો સર્જક આનંદની, રસની અનુભૂતિ કરાવી શકે છે. આ એનું સામર્થ્ય છે. જેટલો સમર્થ સર્જક એટલી જ સમર્થ અનુભૂતિ, અને એટલું જ સબળ પ્રત્યાયન ભાવકમાં એની અનુભૂતિ વિશેષ પ્રબળપણે થવાની. એટલે આ સાહિત્ય એ સ્થળ અને કાળથી પર રહેવાનું છે, અને પરિણામે એ શ્રેષ્ઠ છે. સત્યનો અનુભવ કરાવે. રામનું પાત્ર અરુણ ગોવિલ ભજવતા હોય તો આપણને એમાં રામ જ દેખાય. નીતિશ ભારદ્વાજ ને આપણે કૃષ્ણ તરીકે જ જોઈએ એટલા તદ્રુપ થઈ જાય, સાચે સાચું લાગે. પન્નાલાલનો કાનો અને જીવી આપણને એમ લાગે કે આપણી આસપાસ રહેતું કોઈ પાત્ર છે કલ્પનાના પાત્ર. ગોવર્ધન રામનો સરસ્વતીચંદ્ર, કુમુદ અને કુસુમ તમને આસપાસમાં મળી રહે, શક્ય છે. કાકાની શશી કે પછી ધૂમકેતુનું અલીડોસો,
કોચમે ક્યાંક ને ક્યાંક આપણી આજુબાજુમાં છે. એટલે કાલ્પનિક પાત્રો તમને સત્ય હોય એ અનુભૂતિ કરાવે. સર્જકનું આ સામર્થ્ય છે, સાચની પ્રતીતિ કરાવે છે. અને સૌથી મજાની વાત તો એ છે ને કે સાહિત્ય છે ને જીવવાનું બળ પૂરું પાડે છે. ભાંગી ગયેલા, હતાશ થયેલા, નિરાશ, દુઃખી આવી વ્યક્તિ જે છે એને સાહિત્ય એક જીવવાનું બળ પૂરું પાડે છે. આપણે ત્યાં કેટલા જીવન જીવવાના હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા એવા ગીતો છે, એવી વાર્તાઓ છે, એવા ફિલ્મો છે કે જે હકારાત્મક દૃષ્ટિ આપે છે. ગમે એવી પરિસ્થિતિની અંદર પણ માણસ પડીને ઊભો થઈ શકે. આપણે છે એવી વાર્તાઓ છે, એવી નવલકથાઓ છે, એવી કવિતા છે. મહાભારત ને રામાયણમાંથી કેટલા પ્રસંગો. રામના જીવનમાં ઓછું દુઃખ પડ્યું હતું, કૃષ્ણ જીવનમાં કંઈ દુઃખોની હારમાળા હતી જન્મથી તે મૃત્યુ પર્યંત, પણ બધા સામે ઝઝુમ્યા અને યુગ પુરુષ થઈને, યોગ પુરુષ થઈને એ આપણી સમક્ષ પ્રગટ્યા. અનેક મુશ્કેલીઓ અને અગવડો વચ્ચે એ માણસે જીવનને જીવી બતાવ્યું. સાહિત્ય આપણને આ દિશા તરફ લઈ જાય છે. એટલે નોળવેલ કીધી. નોળવેલ એટલે એક એવી વેલ, વનસ્પતિ જંગલમાં ઉગતી કે સાપ અને નોળિયો ઝઘડતા હોય અને સાપ નાગ નોળિયાને ડંખે, ઝેર નોળિયાને ચડે ત્યારે એ મૃત્યુ પામે એ પહેલાં પેલી વેલ પાસે જઈ અને એ વેલને સૂંઘી આવે તો એનું ઝેર ઉતરી જાય અને ફરીથી આવે, ફરીથી લડવા માટે કટિબદ્ધ થાય. તો સાહિત્ય આવું છે, નોળવેલ છે કે જીવનમાં દુઃખી થયેલો, હતાશ થયેલો જીવ સાહિત્યને માણે, સાહિત્ય પાસે જાય અને જીવન ફરીથી પુનર્જીવિત કરવાનું બળ મેળવે. વનવાસમાં પાંડવો હતાશ થઈ ગયા ત્યારે નળ દમયંતીની કથા કૃષ્ણએ કીધી કે જો તમે કહો છો કે અમે દુઃખી છે, તમારા કરતાં તો આ નળ ને દમયંતી તમારા વંશજમાં જ, તમારા પૂર્વજ કઈ રીતે વિશેષ દુઃખી હતા તમારા કરતાં, અને છતાંય જીવ્યા, ટકી રહ્યા. અને એ કથા પેલા પાંડવોને જીવવાનું બળ પૂરું પાડે. તો આવી રીતે કથા માણસને, સાહિત્ય માણસને જીવનનું અમૃત આપે છે. મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય છે, અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે. પરિણામે સાહિત્ય શ્રેષ્ઠ છે. તો મિત્રો, આ થઈ લલિત કલા અને તેના પ્રકારો. લલિત અને લલિતેતર કલા અને લલિત કલાના જે મુખ્ય 5 પ્રકારો: સ્થાપત્ય કલા, નીચેથી આપણે જોઈએ તો એથી ઉપર શિલ્પકલા, ઓછો સમય, ઓછા માનવ શક્તિ અને ઓછા નાણાંની જરૂરિયાત. એથી ઉપર ચિત્રકલા, એથી ઉપર સંગીત કે જેમાં સ્થૂળ અને સૂક્ષ્મ એવા ઉપાદાનો વપરાય, અને સર્વોચ્ચ એવી સાહિત્ય કલા. તો આ સાહિત્ય કલા આપણે વર્ષ દરમિયાન ભણતી રહેવાની છે અને એ વિશે વિગતે વાત કરતા રહીશું. આભાર. થેન્ક યુ વેરી મચ.